તો રાજકોટમાં સરકારી જમીન પર 300 મકાનો બનાવવાનો મામલો સામે આવ્યો। સૂચિત સોસાયટી ગણાવીને મકાન બનાવી દેવામાં આવ્યા હતા। મામલતદારે મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી। 10 વર્ષ પહેલા માહિકા ગામમાં શિવમ પાર્ક સોસાયટી બની હતી। 30 કરોડની સરકારી જમીન પર મકાન બનાવવામાં આવ્યા હતા। 10 વર્ષ બાદ હવે ઉડી કોર્પોરેશનની ઊંઘ કોર્પોરેશને મકાન ખાલી કરવા માટે નોટિસ આપી છે। બનાવનાર વ્યક્તિ હવે હયાત નથી। સામાન્ય પરિવારો માથે મોટી મુસીબત આવી ચૂકેલી છે। 10 વર્ષ પહેલા એક સોસાયટી બની હતી। 30 કરોડની સરકારી જમીન પર આ મકાન બનાવી દેવામાં આવ્યા હતા। જે વ્યક્તિએ મકાન બનાવ્યા છે તે વ્યક્તિ હવે આ દુનિયામાં હયાત છે જ નહીં અને ત્યાં રહેતા સ્થાનિક લોકો કે જે લોકોને નોટિસ મળી છે મકાન ખાલી કરવા માટેની। રાજકોટના માંડા ડુંગર વિસ્તારની અંદર સૂચિત સોસાયટીને નોટિસ છે તે મળી છે અને ખાસ કરીને આ આખો વિસ્તાર છે તે મૈકાના સર્વે નંબર ની અંદર આવે છે। ખાસ કરીને આ સરકારી જમીનની અંદર અંદાજિત 300 જેટલા પ્લોટ પાડી અને મકાન બનાવી અને વેચી નાખવામાં આવ્યા હોવાની વાત છે તે સામે આવી છે અને હવે તંત્ર છે તે જાગ્યું છે। આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો છે તેમની પાસે બેન કેટલા ટાઈમ પહેલા નોટિસ મળી અને આ મકાન કોની પાસેથી ખરીદી કરી, કેટલા રૂપિયા? અમે પરવીનભાઈ આગળથી ખરીદી કરી છે। 8.5 લાખ રૂપિયાની મકાન લીધું છે અને અમે આમ જો તમે આ કાંદામાં કી રીતે પડે અમારી બીજી પરિસ્થિતિ લેવાની છે નહીં સાહેબ। અને અમને આ એક બિલ્ડરો પૈસા ઉપરથી ખાઈ જશે। અમને જણાયું નથી આ સરકારી જમીન છે કેવી જમીન છે। અમે તો ભોળવે અમે લઈ લીધી સાહેબ। અમને ગરીબ માણસને હેરાન કરવા માંગે છે આ લોકો, બીજું કાંઈ છે નહીં। અને તમે એ બિલ્ડરોને પકડો। અમારે આગળ બધું એને આગળ એનું છે, ફ્રૂટ એને આપ્યું છે, એને ફાઇલ કરી દીધી છે, બધું એનું છે। હવે નથી આવ્યું, એકવાર આવી છે તો છાપામાં આવ્યું છે, પાડી દેવાના, ફુલડોઝર આવવાનું છે। તો અમારે ક્યાં જવું આ બધા માણસ? આ બધા લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યો છે। ફ્રોડ કરીને અમારી સાથે મકાન વેચીને લીધા છે એને પૈસા 7-7, 8-8 લાખ રૂપિયા, કોઈને 9 લાખ રૂપિયા લીધા છે। અમે જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છીએ, અમને લેખ આપો। અમે ક્યાં નથી એમ કે ના પાડી કે અમે પૈસા નથી ભરવા એમ। શું તમારી માંગ છે? અમારે જંત્રી ભરવી જ છે। અમે કોણ ના પાડે કે અમે નથી ભર્યું? અમને ન્યાય દ્યો, અમારે ભરવું જ છે। અને અમારે સાહેબ બીજા લેવાની હા એમ અમાર બેન જોવો તમે પ્રેગ્નેન્ટ છે, આ રસ્તા તમે જોવો, અમે પોગી નો એકી તોય અમે આવામાં પડ્યા છે। સી રીતે પડ્યા હોય? અમારી પરિસ્થિતિ બીજી ન હોય, અમે બીજે ક્યાંય જઈ શકવી એવી સાહેબ। તીરે અમે અહીંયા બધા પડ્યા હોય। રજૂઆત કરી રજૂઆત એમાં હું આમાં નાના માણસ હજી હપ્તા હગાવાલા આગળ લીધા હોય બાકી, અને આમાં નોટિસું કે આવે 2 વાર નોટિસું આપે। આમાં નાના માણસ ક્યાં જાય? હજી પૈસા લીધા હે નહીં નથી દેવાના। તો અમારે આમાં ક્યાંથી ખાલી કરીને અમે કઈ દગેથી તો નથી લીધા, અમે તો વેચાતા લીધા હે બિલ્ડરો આગળ લીધું નથી કઈ। અને 5 લાખ રૂપિયા તો અમે જંત્રી ભરવા તમામ લોકો છે તે એક જ વાત છે તે કરે। શું કહેશો કાકા? આ વાત જદી સોસાયટી પડી બધાને ખબર જ છે। કલેક્ટરને ખબર હતી, મામલતદારને ખબર હતી, તલાટી મંત્રીને ખબર હતી, આની પહેલા સરપંચ હતા, સરપંચને ખબર હતી કે આ સરકારી જગ્યા પર દબાણ થશે, કોઈ અધિકારી અજાણ નતા, બરાબર? હવે અધિકારીને ખબર હતી કે આ સરકારી જમીન પર દબાણ થાય છે, સોસાયટી પાડે છે, તો તેથી તંત્ર ક્યાં હોતું હતું? અમારે એમ કહેવાય તેથી તંત્ર સરકાર ક્યાં હોતી હતી? ક્યાં 7-8 લાખ રૂપિયા થાય અને આ ગરીબ માણસોએ બધા જમીન મકાન ખરીદાય, પ્લોટિંગની ફાઇલું હોય, છતાંય હવે પૈસા ભરીને લઈને વયા ગયા અને હવે ગરીબ માણસને એમ કે આ સરકારી જમીન છે તમે ખાલી કરી દો। તો અમારે કઈ રીતે ખાલી આમાં શું છે ફાઇલ ની અંદર મોટા ભાઈ? આમાં સમજાવવા આખી આ સોસાયટી એમ નહીં, આ સોસાયટી છે, આ શું કહેશો તમે? હું કહું એમને ખબર નથી, એમને કેવી મુશ્કેલી કેમ બોલે, કઈ રીતે અહીંયા શું મુશ્કેલી છે ને નોટિસો આવી છે? મકાન એમને દઈ દીધા, હવે અમારે કેવી રીતે કરવું? તમામ લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે। આ તરફના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે આ જે જમીન છે જેમના દ્વારા વેચવામાં આવી છે તે વેચનાર ભૂપતભાઈ ટાંક અને ખરીદનાર આ હસમુખભાઈ હાંડા છે કે તેમના દ્વારા આ ખરીદી છે તે કરવામાં આવી છે। પરંતુ અનેક સવાલ એ છે કે 2011 અને 12 થી આ મકાન છે તે સરકારી જમીન ઉપર વેચવામાં આવતા હતા, તો કેમ બિલ્ડર સામે કોઈ કાર્યવાહી કરવામાં ના આવી તેને લઈને એક સવાલ છે તે અત્યારે ઉભો થઈ રહ્યો છે। ખાસ કરીને હવે નોટિસ આવતાની સાથે જ હોબાળો છે તે મચ્યો છે અને હવે જિલ્લા વહીવટી તંત્ર, કલેક્ટર તંત્ર દ્વારા કઈ રીતના કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા।